સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કાશી એટલે કે વારાણસીથી પ્રારંભ થયેલી આ યાત્રા દેશના વિવિધ રાજ્યોમાં સંત રવિદાસજીના સમરસતા, સમાનતા અને માનવતાના સંદેશનો પ્રચાર કરી રહી છે। ગુજરાતમાં પાટણથી આગળ વધેલી કળશ યાત્રા કર્ણાવતી એટલે કે અમદાવાદ ખાતે પહોંચી, જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ સંત રવિદાસજીના વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે આવી યાત્રાને મહત્વપૂર્ણ ગણાવી। આ સાથે છેલ્લા કેટલાય વર્ષોમાં પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સંત રવિદાસજીના બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરના વિચારોને વધુ વ્યાપક રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા, તેવો દાવો પણ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કળશ યાત્રા કર્ણાવતીમાં વિશ્રામ બાદ આગામી રાજ્ય તરફ પ્રસ્થાન કરશે। સંત રવિદાસજી ની 650મી જન્મ જયંતિ છે। કાશીની અંદર જન્મ અને વર્ષો પહેલાથી ઊંચ નીચના ભેદભાવ મટાડવા, અસ્પૃશ્યતા મટાડવા માટે ખૂબ પ્રયત્ન કર્યો। સમગ્ર માનવજાત માટે જ્ઞાન, ભક્તિ એમને સંદેશ આપ્યો। સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે અનેક પ્રયત્નો કર્યા। આવા સંત રવિદાસજીની જન્મ જયંતિ નિમિત્તે કાશીથી જે યાત્રા નીકળી છે, કળશ યાત્રા, એ ગુજરાતમાં 2 દિવસ પહેલા આવી અને ટૂંક જ સમયમાં કર્ણાવતી મહાનગરમાં પ્રવેશવા જઈ રહી છે। સમગ્ર કર્ણાવતી મહાનગરના નાગરિકોમાં એક અદમ્ય ઉત્સાહ છે। ખૂબ મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો, વિવિધ એસોસિએશનના લોકો યાત્રામાં જોડાયા છે। આજે યાત્રાની અંદર 51 જેટલી રિક્ષા ચાલકો, 300 જેટલા કાર ચાલકો, 700 જેટલા બાઇક સવારો જોડાયા છે। સમગ્ર યાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર યાત્રાનું સ્વાગત થવાનું છે। અનેક જગ્યાએ દીકરીઓ એનું સામૈયું કરવાની છે। જગન્નાથ મંદિર યાત્રા જ્યારે કળશનું સ્થાપન થશે એનાથી 400 મીટર દૂર એક સ્ટેજ બનાવ્યું છે। ત્યાં સમગ્ર કર્ણાવતી મહાનગરના ગણમાન્ય સંતશ્રીઓ ઉપસ્થિત રહેશે। માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને સંગઠન મહામંત્રી શ્રી ઉપસ્થિત રહી એ કળશને લઈ અને ચાલવાના છે। ચાલતા જગન્નાથ મંદિર જશે। એની વચ્ચે દીકરીઓએ સંત રવિદાસજીના સમગ્ર જીવન ઉપરના ચિત્ર બનાવ્યા છે અને 650મી જયંતિ છે એટલા માટે 650 ચિત્રો લઈને દીકરીઓ ઊભી રહેવાની છે। જગન્નાથ મંદિરના મહંતશ્રીએ યાત્રાનું સ્વાગત કરશે। હાથી દ્વારા સ્વાગત થશે, ત્યારબાદ કળશનું સ્થાપન થશે અને અંતની અંદર જગન્નાથ મંદિરમાં આરતી કરી અને કળશનું સ્થાપન કરી અને યાત્રાની પૂર્ણાહુતિ થશે। આ કળશ યાત્રા એ નરેન્દ્ર મોદીના સાંસદીય ક્ષેત્રે કાશીથી આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના અલગ અલગ વિભાગો, રાજ્યોમાં આ કળશ યાત્રા જવાની છે। એ જ વ્યવસ્થામાં ગુજરાતમાં જ્યારે આ કળશ યાત્રા પાટણથી લઈને આજે કર્ણાવતી મહાનગર આવી રહી છે, 650મી જન્મ જયંતિ પ્રસંગે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જેમણે આ સનાતન ધર્મ માટે ખૂબ યોગદાન આપ્યું છે એવા રવિદાસ મહારાજ, જેમની વાતો લોક જન સુધી નહોતી પહોંચી, હવે સનાતન ધર્મની જે વાતો છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 12 વર્ષના શાસનમાં નરેન્દ્ર મોદીના અલગ અલગ વ્યવસ્થામાં આપ જુઓ તો બાબા સાહેબ આંબેડકરના વિશે જાણો કે ભાઈ રવિદાસ વિશે, એ બધું જ ઉજાગર કરવાનું કામ એ આપણા વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે।